કરબાડાના ભરસડા ગામની ધરા પર જન્મ લેનાર અને સીઆરપીએફમાં ફરજ બજાવતા રસિકભાઈ બામણિયા કલકત્તા ખાતે શહીદ થતા તેમના પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવ્યો હતો અને શહીદ જવાનને તેમના ગામમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગરબાડાના ભરસડા ગામના રસિકભાઈ બામણિયા કે જેઓ સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા. રસિકભાઈ બામણિયા 30 નવેમ્બર 2024 રોજ કલકત્તા ખાતે ફરજ દરમિયાન શહીદ થતા આજે તેમના પાર્થિવ દેહને સન્માન સાથે તેમના વતન ગરબાડા ખાતે લાવવામાં આવ્યા હતા. રસિકભાઈ બામણિયાનું કલકત્તા ખાતે પોતાની ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવાર સહિત ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો અને તેમના પાર્થિવ દેહને માદરે વતન ગરબાડા ખાતે લાવ્યા બાદ ગરબાડાથી તેમના ઘરે ભરસડા ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન શહીદ જવાન રસિકભાઈ બામણિયાના માનમાં ગરબાડા નગરમાં શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી હતી અને લોકોએ શહીદ જવાન રસિકભાઈ બામણિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ રસિકભાઈના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રસિકભાઈના પાર્થિવ દેહ સાથે આવેલ સીઆરપીએફના જવાનોએ શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને ભારત માતા કી જયના નારા સાથે શહીદ જવાનના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.